श्री जगदम्बिकाय नमः। श्री मंगलमूर्तये नमः। विश्वेश्वरी त्वं परिपासि विश्वात्मिका धारयसि विश्वम्। विश्वेश्ववन्द्या भवती भगवन्ते विश्वाश्रयाय त्वयि भक्ति नमः। शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्यारति हरे देवी नारायणी नमोस्तुते। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो श्री जगदम्बा मात की जय। श्री नवदुर्गा मात की। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा। श्री कृष्ण Hare
सद्गुरुदेव भगवान की जय। स गायत्र्या सहस्रेण पूतो भवति मानव मानसं वाचिकं पापं विषयेन्द्रियसंगजं पठेश्च चतुरो वेदान् गायत्री चेकतो जपेत् वेदानां चावृतैस्तत् गायत्री जपवोत्तमः। श्रीमद् भागवत देवी भागवत जी ने प्रणाम करी, भगवती जगदम्बा ने वंदन करी, आप सर्वेना हृदयમાં રહેલા જગદંબાને પ્રણામ કરી આજનું આપણું અંતિમ સત્ર શરૂ કરીશું। ભગવાન નારાયણે દેવર્ષિ નારદજીને કહ્યું, આ કથા વ્યાસ ભગવાન જન્મેજીને સંભળાવે છે અને આ જ કથા ભગવાન વ્યાસજી જન્મેજીને અને સુતજી शवनकादि ऋषियों ने। हे ऋषिवर, व्यास ने कहा, हे राजन, नारायण ने कहा, हे नारद जी, मैंने आपको गायत्री की अपार महिमा सुनाई, आचार शुद्धि के बारे में मैंने आपको बताया। साधना के आरंभ में अगर आपका आचरण विशुद्ध नहीं है तो आपको साधना में आनंद नहीं मिलेगा। जितनी शुद्धि आपके हृदय में होगी उतना ही आपको आनंद मिलेगा। अगर हृदय में शुद्धि नहीं है तो मन विषादग्रस्त हो जाएगा। तमे साधना करवा बेसो અને મનમાં જો કંઈક ગડબડ ચાલતી હોય કે અશુદ્ધિ ભરી હોય તો એ અવસ્થામાં તમે જે કંઈ સાધના કરશો ત્યારે તમારા મનમાં વિષાદ રહેશે, मन विषादग्रस्त થઈ જશે। मन में प्रसन्नता का अनुभव होना चाहिए। कोई भी साधना करते हो लेकिन आप प्रसन्न नहीं है तो समझ लेना कि मन में कहीं गंदगी भरी है। हमारे मेले मन को तो भगवती स्वच्छ कर देती है, साफ करती है, लेकिन हमें जो फायदा मिलना चाहिए वो नहीं मिलेगा और इसलिए आचरण शुद्धि अनिवार्य है। नारायण ने कहा कि प्रत्येक व्यक्ति પોતાના જીવનમાં 5 યજ્ઞો રોજ કરે। પંચયજ્ઞ એમાં પહેલો બ્રહ્મયજ્ઞ। બ્રહ્મયજ્ઞ એટલે શું? જે યજ્ઞમાં બ્રહ્મચર્ચા થતી હોય એ બ્રહ્મયજ્ઞ કહેવાય। બ્રહ્મચર્ચા मतलब ભગવાનની કથા, પરમાત્માની કથા તમારા ઘરમાં રોજ થવી જોઈએ। देखो सत्रना 2 प्रकार होय, एक ब्रह्म सत्र અને બીજું જ્ઞાન સત્ર। જ્ઞાન સત્ર કોને કહેવાય? કથા કહેનાર, જ્ઞાન ચર્ચા કરનારની ભૂમિકા ઊંચી હોય અને સાંભળનારની ભૂમિકા નીચી હોય, ન્યા જે જ્ઞાન ચર્ચા થાય એ જ્ઞાન સત્ર છે। પણ વક્તા અને શ્રોતા બંનેની સમાન ભૂમિકા હોય અને ત્યાં જે બ્રહ્મચર્ચા થાય એને બ્રહ્મસત્ર કહેવાય। તો કથા કહેનાર અને કથા સાંભળનાર બંને સમાન ભૂમિકામાં હોય એ બ્રહ્મસત્ર છે। આપણા ઘરમાં રોજ બ્રહ્મચર્ચા થવી જોઈએ, જ્ઞાન યજ્ઞ થવો જોઈએ। તમારા ઘરમાં શ્રીમદ દેવી ભાગવતજી હોય તો એને ખોલો, એને રોજ વાંચો। केवल चांडलो करी लेवाथी पुण्य नहीं मळे। अहीं भागवतजी छे, भले तमे एने पुष्पमाला अर्पण करो छो, चंदन अक्षत चढ़ावो छो, लेकिन केवल पूजा करने से क्या? ग्रंथ में जो लिखा है वो हमारे हृदय में हो, ये जरूरी है। तो उसे ब्रह्म यज्ञ कहते हैं। दूसरा यज्ञ है देव यज्ञ। ब्रह्मचर्चानी साथे तमे रोज देव पूजा करो,
જે કોઈ તમારા ઈષ્ટદેવ હોય, કુળદેવી હોય, હનુમાનજી હોય, રામચંદ્રજી હોય, કૃષ્ણ હોય, એમનું યજન કરવું જોઈએ. આ દેવયજ્ઞ છે. ત્રીજો યજ્ઞ છે ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે કે ભૂતને થાળ ધરાવો એમ નહીં. ભૂત યજ્ઞનો અર્થ છે જેટલા પ્રાણી છે, જેટલા પશુ છે એને ભૂત કહેવાય. સંસ્કૃતમાં ભૂત એટલે પ્રાણી. તો તમારે જો ભૂત યજ્ઞ કરવો હોય તો પશુ અને પક્ષીઓને તૃપ્ત કરો. તમે પંખીઓને ચણ નાખો છો, પશુઓને ચારો નાખો છો, એક પ્રકારનો ભૂત યજ્ઞ છે. એ રોજ થવો જોઈએ. અને ચોથો મનુષ્ય યજ્ઞ. તમારાથી બને એટલી મનુષ્યની સેવા કરો અને રોજ મનુષ્યને જમાડો, મનુષ્ય ભોજન કરાવો, અતિથિ ભોજન કરાવો. આ મનુષ્ય યજ્ઞ છે. અને પાંચમો પિતૃયજ્ઞ. એને માટે તો કે પિતૃયજ્ઞ માટે તમારે રોજ બને તો તર્પણ કરવું. પિતૃ તર્પણ કરો. તમારા માતા પિતા જો હાજર હોય તો એને રોજ પ્રણામ કરો, એને રાજી રાખો, એને પ્રસન્ન રાખો. તમારા પરિવારજનો પ્રત્યે સૌહાર્દપૂર્વક વ્યવહાર કરો. આ પિતૃયજ્ઞ છે. તો પ્રત્યેક વ્યક્તિ આ પંચયજ્ઞ કરે. નારાયણ નારદજીને કહે છે કે જેના ઘરમાં આ 5 પ્રકારના યજ્ઞો થતા હોય એના ઘરમાં કોઈ સંકટો નહીં આવે, એના ઘરમાં કોઈ દિવસ કોઈ રોગ નહીં આવે, એના ઉપર દેવતાઓની આશીષ ઉતરશે, કૃપા ઉતરશે. અને આ બધું કરતાં કરતાં જો વ્યક્તિને સમય મળે તો ગાયત્રી પુરસ્ચરણ કરે. એટલે પછીના અધ્યાયમાં ગાયત્રી પુરસ્ચરણ કરવાનો પદ્ધતિ આપી છે. અથાત શ્રૂયતામ બ્રહ્મન ગાયત્ર્યા પાપનાશનમ પુરસ્ચરણકમ પુણ્યમ યથેષ્ટ ફલદાયકમ. પુરસ્ચરણ કરવાથી તમને જે કંઈ તમારી ઈચ્છા હોય એ બીજમનું ફળ પ્રાપ્ત થાય છે. પુરસ્ચરણનો અર્થ છે અમુક માત્રામાં આચરણ સહિત ભગવતીની ઉપાસના કરવી, એને પુરસ્ચરણ કહેવાય. આચરણ સહિત. આચરણમાં ન હોય અને તમે ઉપાસના કરો એનો કોઈ હેતુ નહીં રહે તો આચરણ સહિત ઉપાસના કરવી એ પુરસ્ચરણ છે. तो ये करते रहना चाहिए. जितना समय आपके पास हो सदुपयोग में हम लगाए. देखो समय બહુ કિંમતી છે. શ્વાસે શ્વાસે તમે મરી રહ્યા છો, પ્રતિ શ્વાસે તમે મૃત્યુના મુખમાં જઈ રહ્યા છો. એક એક શ્વાસ આપણો ઓછો થઈ રહ્યો છે અને એટલે પ્રત્યેક શ્વાસ કિંમતી છે. બીજું કે એક શ્વાસ તમે ત્યારે લઈ શકો છો, છોડી શકો તો લઈ શકો છો. તમે લો છો શ્વાસ પણ એના બદલામાં તમે શ્વાસ छोड़ो છો. जब एक श्वास छोड़ा जाता है तब लिया जाता है. इसलिए आपका प्रत्येक श्वास कीमती है और प्रति श्वासे परमात्मा का नाम हम जपे तब जीव का अवश्य कल्याण होता है. આમાં ત્યાર પછીના અધ્યાયમાં વૈશ્વદેવ વિધિ આપી છે. વૈશ્વદેવ એટલે પિતૃઓની પૂજા. વૈશ્વદેવ તમે જ્યારે ભોજન કરવા બેસો ત્યારે પિતૃઓને યાદ કરી, પિતૃપૂજા કરી અને પછી ભોજન કરવું એક પદ્ધતિ છે આપણે ત્યાં. અને ભોજનને અંતે ત્યાર પછી જે વ્રત કરવાના હોય છે એનું થોડોક ઉલ્લેખ આપ્યો છે. પછી શાંતિ આદિ પ્રયોગોની ચર્ચા કરવામાં આવી છે કે પ્રત્યેક માણસે બને તો ઘરમાં દર મહિને એક વખત ગૃહ શાંતિ કરવી જોઈએ. ગૃહ શાંતિ, ગ્રહોની શાંતિ કરવી. તો જીવનમાં કે ભવિષ્યમાં તમને કોઈ ગ્રહ નડવા નહીં આવે કે જેના ઘરમાં ગૃહ શાંતિ થતી હોય. આટલી વાત, આટલી ચર્ચા થઈ. અને ત્યાર પછીના જે સ્કંદમાં પ્રવેશ આપતી વખતે નારદજી પૂછે છે કે હે નારાયણ, તમે મને ગાયત્રીના મંત્રના ઋષિ, છંદ, દેવતા આ બધી કથા કહો. એ વખતે નારાયણ ભગવાન બોલ્યા છે કે દેવીઓમાં ગાયત્રીની પ્રધાનતા છે. આમાં ગાયત્રીના એક એક અક્ષરના રંગ, એની મુદ્રા, એનું વર્ણન આપવામાં આવ્યું છે. ગાયત્રીના 24 વર્ણ છે, 24 મુદ્રા છે. અને તમે ગાયત્રીની ઉપાસના કરો ત્યારે 24 મુદ્રા કરવી જોઈએ. આ પ્રકારે મુદ્રા સહિત
માં ભગવતીનો જપ કરો. નારદ પૂછે છે કે મને જગન્માતા ગાયત્રીનું કવચ સંભળાવો. એટલે ગાયત્રીનું કવચ કયું છે? જેમ નારાયણ કવચ, રામ રક્ષા કવચ, પછી શિવ કવચ છે, ગણેશ કવચ પણ આવે છે. આ દેવતાઓના કવચ હોય છે. કવચ આપણું રક્ષણ કરે છે. અહીં નારાયણે ગાયત્રી કવચ કહ્યું છે. નારાયણે જે કવચ કહ્યું એનો એક મંત્ર આપને સંભળાવું છું. અત્સેકમ પરમં ગુહ્યમ ગાયત્રી કવચમ તથા પઠનાદ્ધારણમર્ત્ય સર્વ પાપે પ્રમુચ્યતે. ગાયત્રી પૂર્વતઃ પાતુ સાવિત્રી પાતુ દક્ષિણે બ્રહ્મ સંધ્યા તુમે પશ્ચાત ઉત્તરસ્યામ સરસ્વતી પાર્વતી મે દિશમ રક્ષેત પાવકી જલશાયિને યાતુ ધાની દિશમ રક્ષેત જાતુ ધાનયંકરી. તો કવચના મંત્રો છે આ બધા. એમાં રક્ષણની ભાવના હોય છે. એટલે તમે કોઈ પણ દેવતાઓના કવચનો પાઠ કરો જેથી તમને રક્ષણ મળે છે. રામચરિત માનસમાં ધર્મરથનું વર્ણન આવે છે. ધર્મરથ એમાં ગોસ્વામીજી એક વાત બહુ સુંદર બોલ્યા છે કે કવચ શું છે? કવચ ક્યાં હૈ? તો કહા કવચ અભેદ વિપ્ર ગુરુ પૂજા. कवच अभेद विप्र गुरु पूजा. कवच क्या है? तो कहा अगर आप कवच चाहते हो तो आपको दो करना पड़ेगा. एक ब्राह्मण की पूजा करनी पड़ेगी और दूसरी गुरु की पूजा करनी पड़ेगी. ब्राह्मण प्रत्ये जो तमने प्रेम नहीं होय, सम्मान नहीं होय, आदर नहीं होय तो तमारी उपासना सिद्ध नहीं बने. गोस्वामीजी बहुत स्पष्ट लखे छे કે ધર્મની સાચી સમજ આ જગતમાં જો કોઈ દેનારો હોય તો બ્રાહ્મણ છે. જે પવિત્ર અને શુદ્ધ બ્રાહ્મણ છે એ તમને સાચા પાટે લઈ જશે, ખરે માર્ગે લઈ જશે, સાચા ટ્રેક ઉપર લઈ જશે. અને એટલા માટે એવા બ્રાહ્મણો પૂજનીય છે. મનુસ્મૃતિમાં તો મનુ મહારાજ એવું લખે છે કે તમે બ્રાહ્મણને શું દેવાના છો? આ આખું જગત છે ને બ્રાહ્મણના ઋણ નીચે દબાયેલું છે. બ્રાહ્મણ કોઈ બીજાનું ખાતું નથી. બ્રાહ્મણ પોતાનું ખાય છે, પોતાનું પહેરે છે, પોતાનું જીવન જીવે છે. અને બ્રાહ્મણની કૃપાથી ક્ષત્રિયો સુખી છે. ચારે વર્ણની જે સુખ મળે છે એ બ્રાહ્મણની કૃપાથી મળે છે. અને આવા બ્રાહ્મણોના ઋણમાંથી આ જગત કોઈથી છૂટવાનું નથી. બ્રાહ્મણોએ જગતને જે આપ્યું છે, મનુ મહારાજ લખે છે, એનું કોઈ ઋણ વાળી શકતું નથી. અને હંમેશા એમની કૃપા જેના ઉપર હોય છે એ જ કંઈક પ્રાપ્ત કરે છે. એટલે ગોસ્વામીજી સ્વયં લખે છે કવચ અભેદ વિપ્ર ગુરુ પૂજા. તમારા સદગુરુ હોય અને બ્રાહ્મણની પૂજા, એને સન્માન આપો, એ કહે એમ કરો, એ તમારું કવચ બને છે. એક કવચ છે. પછી તમે આ કવચનો પાઠ કરશો તો કવચ તમને ત્વરિત ફળ આપશે. પછી આમાં નારદ પૂછે છે કે મને ગાયત્રી હૃદય સંભળાવો. ગાયત્રીનું હૃદય. ગાयत्री हृदयम नामनो आम स्तोत्र है. एक मंत्र उसका सुना देता हूँ. देव्यास हृदयम प्रोक्तम नारदा अर्थवणे स्फुटम तदेवाहम प्रवक्ष्यामि रहस्याति रहस्यकम. गायत्री छंद उद्दिष्टम देवता परमेश्वरी पूर्वोक्तेन प्रकारेण कुर्यादंतानि षट्क्रमात्. અહીંથી કવચનો આરંભ થાય છે. फिर नारद ने पूछा कि मुझे गायत्री स्तोत्र सुना दीजिए. और नारायण ने गायत्री स्तोत्र सुनाया. गायत्री स्तोत्र है, एक मंत्र उसका सुना देता हूँ. आदिशक्ते जगन्मातर भक्तानुग्रहकारिणी सर्वत्र व्यापिके नन्ते श्री संध्ये ते नमोस्तुते. नारायण ने गायत्री स्तोत्र सुनाया और फिर पूछा, कहा महाराज मुझे गायत्री सहस्त्र नाम सुना दीजिए. गायत्री का 1000 नाम जो है वो हमें सुनना है, ये भी सुनाए. सुनु वक्ष्यामि यतनेन गायत्री नाम सहस्त्रकम नाम नाम शुभानाम
दिव्यानां सर्वपापविनाशनम् सृष्टयादौ यद्भगवता पूर्वः प्रोक्तं ब्रवीमि ते अष्टोत्तररहस्यं ऋषिर्ब्रह्मा प्रकीर्तितम्। तो ગાયત્રીના 1000 નામનો જપ કર્યો શ્રી નારાયણે, પાઠ કરી સંભળાવ્યો દેવર્ષિ નારદજીની સામે. તો અહીં કોઈ પણ ઉપાસનામાં 5 અંગ લેવાના હોય છે. એ 5 અંગ અહીં મૂક્યા છે. એને પંચાંગ કહેવાય. તમે કોઈ પણ ઉપાસના કરો કોઈ દેવદેવીની, માની લો હનુમાનજીની ઉપાસના કરો છો, ચાલો, તો એની ઉપાસના તમારે કરવી હોય તો 5 વસ્તુ એની બોલવી પડે. એને પંચાંગ કહેવાય. એમાં એનો એક મંત્ર બોલવો પડે, પછી બીજું એનું સ્તોત્ર, ત્રીજું હૃદય. એનું હૃદય, હમણાં ગાયત્રી હૃદય કેમ આવ્યું એમ એનું હૃદય નામનું સ્તોત્ર હોય તો એ, અથવા તો એનું અથર્વ શીર્ષ હોય, એનું ઉપનિષદ હોય તો એ. પછી એક કવચ લેવું પડે, પછી એના 108 નામ અને અથવા તો 1000 નામ, જેને સહસ્ત્ર નામ કહેવાય. તો 5 વસ્તુનો તમે નિત્ય પાઠ કરો તમારી કોઈ નિત્ય ઉપાસનામાં, એને પંચાંગ કહેવાય છે. આ 5 વસ્તુ અવશ્ય રોજ બોલવી જોઈએ. આ 5 અંગોથી કોઈ પણ દેવદેવીની ઉપાસના કરવાની હોય એના 5 અંગ કહેવાય. એને આમાં પંચાંગ આખું આપવામાં આવ્યું છે આ રીતે. પછી આમાં નારદજી કહે છે કે મને દીક્ષાવિધિ બતાવો, એટલે દીક્ષાવિધિની થોડી ચર્ચા આમાં કરવામાં આવી છે. અને આ રીતે ભગવતી જગદંબાનો મહિમા ગાન કર્યો છે. જન્મેજય કહે છે, હે ભગવાન વ્યાસ, તમે મને ભગવતી જગદંબાનો અપાર મહિમા સંભળાવ્યો છે. પરમેશ્વરી જગદંબાએ દેવો ઉપર કેવી રીતે કૃપા કરી, એની કૃપા કરવાની રીત કેવી છે એ આપે અમને કહી. પણ ભગવતી જગદંબાએ એક વખત બ્રહ્માદિ દેવોના હૃદયમાં અભિમાન થયું, એને પણ ઉતાર્યું છે. વ્યાસ ભગવાન કહે છે, હે જન્મેજય, ભક્ત જ્યારે કોઈ પણ પ્રકારનું અભિમાન કરે છે એ ભગવાનને ગમતું નથી. તમે એક તો સાધના કરવી છે, તમારે ભજન કરવું છે, જો તમે અભિમાન કરશો તો તમારા ઈષ્ટને એ જરાય નહીં જચે, જરાય નહીં ગમે. સાધનાનો હેતુ છે ગલિત અભિમાન બનવું. ગલિત અભિમાન એટલે જેનું અભિમાન ગળી ચૂક્યું છે, નષ્ટ થઈ ચૂક્યું છે, એ સ્થિતિમાં હંમેશા રહેવું જોઈએ. સાધકે હંમેશા નમ્ર રહેવાય. દેખો, હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ. જો કવિઓ આવું ભલે લખે છે કે હરિનો માર્ગ શુરવીરનો છે, તો કંઈ ભક્તિમાં શુરવીરતા દેખાડવાની ન હોય. તમે રણક્ષેત્રમાં યુદ્ધ કરવા માટે જાઓ, તમારું શૌર્ય બતાવો, બરાબર છે, ઠીક છે. લેકિન ભગવાનનો માર્ગ એવો છે, ભગવાન શૂરવીરને નથી મળતા, નથી કાયરને મળતા. ભગવાન મળે છે નરમને. જે નરમ હોય છે, જે નમ્ર હોય છે, જેને નમ્ર બનતા આવડે છે, એને ઈશ્વરનો અનુભવ થાય છે. इसलिए शूरवीर को भी नहीं मिलते, कायर को भी नहीं मिलते. कोई भी अभिमान करेगा जब, चाहे देव हो दानव हो, तब परमात्मा उससे कसौटी करता है. आज एवी ज कसौटी नारायण कहे छे एक वखत देवताओनी करी छे. देवताओने अभिमान थयुं, ब्रह्माने थयुं मारा समान कोई सर्जक नहीं, विष्णुने थयुं मारा समान कोई नहीं, भगवान शिवने पण एम थयुं. પછી જેટલા જેટલા દેવતાઓ હતા, યજ્ઞ, યમ, ઇન્દ્ર આદિ, આ બધાએ અભિમાન કર્યું. અને એ વખતે એક યક્ષ પ્રગટ થયો. આ એક ઉપનિષદની કથા છે. કેન ઉપનિષદમાં કથા આવે છે કે યક્ષે આવીને કહ્યું કે તમે બધા અભિમાન કરો છો. અગ્નિ ભગવાન કે મારામાં બાળવાની શક્તિ છે, વાયુ ભગવાન કે મને મારામાં ઉડાડવાની શક્તિ છે, વરુણ ભગવાન કે હું જગતને પલાળી નાખું, આવું મારું સામર્થ્ય છે. જોઈએ તમારામાં આ સામર્થ્ય કેવું છે ને ક્યાંથી આવે છે. એક આગળ એક તણખલું મૂક્યું અને કહ્યું આ તણખલાને તમે તમારી શક્તિ સામર્થ્ય પ્રમાણે જો તમારામાં શક્તિ હોય તો બાળી દો, ઉડાડી દો. પછી આમાં કથા છે કે એક પછી એક દેવતાઓ આવે છે. વાયુ ભગવાને આવીને બહુ ફૂંક લગાડી પણ એ તણખલાને ઉડાડી ન શક્યા. અગ્નિ ભગવાને બાળવાની કોશિશ કરી અને બાળી ન શક્યા.
આમ જેટલા દેવતાઓ હતા એ બધાએ કોશિશો કરી, લેકિન એમાં જેણે જેણે પોતાનો સામર્થ્ય દેખાડવાની કોશિશ કરી કોઈ કશું ન કરી શક્યા. અને બધાએ માન્યું કે ભાઈ અમે તો અશક્ત છીએ, આમ કેમ થયું, અમારી શક્તિ ક્યાં જતી રહી. અને એ વખતે બરાબર બધાની વચ્ચે એક દિવ્ય ભગવતી જગદંબાનો વિગ્રહ પ્રગટ થયો. અને જગદંબાએ બધાને કીધું કે તમારામાં જે શક્તિ, તમારામાં જે સામર્થ્ય છે એ મારે કારણે છે. જો હું ન હોઉં તો તમે બધા અસમર્થ બનશો, તમે બધા અશક્ત બનશો. મારે કારણે તમારામાં શક્તિ અને સામર્થ્ય છે. એટલે અભિમાન ન કરો. શું કામ અભિમાન કરો છો તમે? શા માટે અહંકાર કરો છો? અહંકાર કરશો એ મને જરાય નહીં ગમે. એટલે ભગવાને તમને જે કંઈ આપ્યું હોય ને એ મળ્યા પછી એમ ન વિચારવું કે ભાઈ મેં સબ કુછ હું, मैं ही सब कुछ. तो ये जो अभिमान है आप में वो आपका पतन होगा. अभिमान के कारण आप पतन की ओर जाएंगे. और इसलिए किसी भी प्रकार का अभिमान देव न करे. जगदम्बा ने सब देवों को ये बात सुनाई. પછી જગદંબા બોલ્યા છે કે આ જગતને મેં બનાવ્યું છે, પાળું છું, પોષણ હું કરું છું, જગતનો લય પણ હું કરું છું. જગતનો જ્યારે લય થાય છે ત્યારે તે માયા મારાથી જુદા સ્વરૂપે રહેતી નથી. જગતને લય કરું ત્યારે માયા પણ મારામાં મળી જાય છે. અને પ્રાણીઓને એના કર્માનુસાર માયાનું જે અવ્યક્ત રૂપ છે એ ફરીથી જ્યારે હું જગત બનાવું ત્યારે એને મારી માયાથી હું વ્યક્ત કરું છું, એને ફરી પાછું એના જગતમાં મૂકું છું. આ મારું કાર્ય છે. દેવતાઓને જગદંબા કહે છે કે માયા કોણ છે? માયા એટલે શું? સુનો, ત્રણેય ગુણોની સામ્યાવસ્થા એ માયા કહેવાય છે. ત્રણેય ગુણોની સામ્યાવસ્થા, ત્રણેય ગુણ સમાન હોય, સત્વ, રજ અને તમ, ત્રણેયની સમાન અવસ્થા હોય એને માયા કહેવાય છે. અને આ સામ્યાવસ્થાથી જે બહિર્મુખ થાય, જે સામ્ય ન હોય, એ તમસના રૂપમાંથી સત્વગુણ પ્રગટે અને એ સત્વમાંથી રજોગુણ, અને એ રજોગુણ પ્રગટે એ બધામાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રગટ થાય છે. તો જગદંબાએ કહ્યું આ રીતે આ ત્રણેય દેવતાઓને હું મારામાંથી જન્મ આપું છું. બ્રહ્મા સ્થૂલ દેહ રૂપે, વિષ્ણુ લિંગ દેહ રૂપે અને રુદ્ર કારણ દેહ રૂપે આ સંસારમાં કાર્ય કરે છે. અને સર્વના અંતર્યામી અને સામ્યાવસ્થા રૂપ હું પોતે તુર્ય રૂપ છું. મારું સ્વરૂપ તુર્ય છે. તુર્ય અવસ્થા જેને કહેવામાં આવે એ હું છું. આ મારું રૂપ છે. માયારૂપ ઉપાધિ રહિત રૂપ વિનાનું જે પરબ્રહ્મ સ્વરૂપ છે એ મારું તુર્યાતીત સ્વરૂપ કહેવાય છે. આવા તુર્યાતીત સ્વરૂપમાં હું કાયમને માટે નિવાસ કરું છું. આવું જ્ઞાન જગદંબાએ દેવતાઓને આપ્યું છે. તો આવી જગદંબાએ દેવતાઓનું અભિમાન ઉતાર્યું એ કથા આમાં કહી છે. અને ત્યાર પછીના અધ્યાયમાં વ્યાસ બોલે છે કે બ્રાહ્મણોથી આ જે સંસાર છે, આ જગત છે એ એટલું બધું ઉપકૃત છે, બ્રાહ્મણોના ઉપકારને નીચે દબાયેલું છે. અને આવા બ્રાહ્મણોએ જગતની કેવી સેવા કરી છે, જગદંબાની કૃપાથી એમણે જગતને કેવી રીતે બચાવ્યું, કેમ રક્ષા કરી છે, આ એનું એક દ્રષ્ટાંત અહીં આપવામાં આવ્યું છે. વ્યાસજી કહે છે કે સુનો જન્મેજય, અનાવૃષ્ટિ બહુ થઈ હતી. અગાઉના સમયમાં એક વખત દુષ્કાળ પડેલો હતો. આવો સમય હતો ઘણા વર્ષો પહેલાં. આવો જ્યારે કાળ આવ્યો અને એ વખતે ઘણા બધા સમય સુધી જ્યારે દુષ્કાળો પડ્યા, અનાવૃષ્ટિ થઈ, એ વખતે ગૌતમ નામના ઋષિએ આ સંસારના તમામ જીવોની રક્ષા કરી હતી અને બધાને બચાવેલા પોતાના તપોબળથી. अब देखो, पूछा जब नारद ने कि नारायण को, तो नारायण ने कहा कि ये घटना कैसे घटी मैं आपको सुनाऊंगा. કોઈ એક સમયે ઘણી વખત એવું બને કે પ્રાણીઓના કર્મોને કારણે ઘણીવાર સુકાળ પડે, ઘણીવાર દુકાળ પડે. ઘણા બધા વર્ષોના અગાઉના સમય પણ દુષ્કાળો પડ્યા છે. છપ્પનીઓ દુષ્કાળ છે. અને અથવા તો તમે જો કેવો કેવો કપરો સમય આપણા ભારતમાં આવેલો છે. બધાએ સાંભળ્યું છે છપ્પનિયા દુકાળમાં દુકાળિયાના ટોળા નીકળતા. છપ્પનિયો દુકાળ જ્યારે પડ્યો ત્યારે દુકાળિયાના ટોળા નીકળી અને ટોળે ટોળા ગામ ઉપર હુમલો કરે. અને એ દુકાળિયા બધા ગામમાં પ્રવેશ કરીને તમારા ઘરમાં જે હોય ને એ કાચે કાચું અનાજ ખાઈ જતા. આવી સ્થિતિ હતી. તો આવા દુષ્કાળો ઓગાળના સમય પણ પડેલા છે. અને પહેલાં દુષ્કાળો ખૂબ પડતા છે.
અને આ તો પ્રકૃતિનો એક નિયમ છે, આપણા કર્માનુસાર છે, આ બધું કર્મોને અનુસાર આ બધું બનતું હોય છે. કોઈ સમયે પ્રાણીના કર્મોના અનુસાર આ બધું બને. અને અગાઉના સમયે એકવાર 15 વર્ષ સુધી વર્ષા ન થઈ ત્યારે બ્રાહ્મણોએ ગૌતમ ઋષિ ત્યારે હાજર હતા અને ગૌતમ ઋષિ પાસે જઈને પ્રણામ કરીને વિનંતી કરી કે મહારાજ અમારી રક્ષા કરો. એ વખતે ગૌતમ ઋષિ ગાયત્રીને પ્રાર્થના કરી, ભગવતી ગાયત્રીને વંદન કરી પ્રાર્થના કરી અને એ ગાયત્રી માતાને કહ્યું કે હે માતા, કૃપા કરો અમારી ઉપર, મારે શું કરવું જોઈએ. હવે આમાં લખે છે કે ગાયત્રીની કૃપાથી ગૌતમ ઋષિ એની આજુબાજુમાં રહેનારા જે એના શરણે આવેલા જીવ હતા ને એને જીવાડી શક્યા. ગાયત્રીની કૃપાથી એના ખેતરમાં પાણી પ્રગટ થયું અને પાણી પ્રગટ થવાથી એમણે આજુબાજુમાં ખેતી કર્મ કરી અને લોકોને જીવાડ્યા. આવો ઉલ્લેખ છે આપણા શાસ્ત્રોમાં. શિવપુરાણમાં પણ આ કથા આવશે, શિવપુરાણમાં પણ એનો ઉલ્લેખ છે આ કથાનો. પણ અહીંયા કેવલ એટલું જ છે કે ભગવતીની ઉપાસનાથી ગૌતમ ઋષિ દ્વારા દરેકની રક્ષા થઈ. હવે એવું થયું કે રક્ષા બધાની કરી એટલે લોકો એની વાહવા કરી રહ્યા છે, એની પ્રશંસા કરી રહ્યા છે. એટલે અમુક જે ઋષિ હતા, અમુક બ્રાહ્મણો હતા જે તમોગુણી વૃત્તિના હતા, એ ગૌતમ ઋષિની ઈર્ષા કરવા લાગ્યા. હવે ઈર્ષાને પરિણામે શું થયું કે ગૌતમ ઋષિનો અપયશ મળે એ ઋષિને, આવી કોશિશો શરૂ થઈ. હવે આ બાજુ વધારામાં નારદજીએ વળી પછી ગૌતમ ઋષિની બહુ પ્રશંસા કરીને એના યશનો વધારો કર્યો. નારદ જેવા એના યશ ગાય એટલે એનું યશ ખૂબ વધે જ. પણ બીજા મુનિની ઈર્ષા થઈ, ઈર્ષાને વશ બની અને આ બધા મુનિએ શું કર્યું ભેગા મળીને, ઈર્ષાળુ મુનિએ, કે ઘરડી ગાય એક માયાથી ઉત્પન્ન કરી અને ગૌતમ ઋષિ પોતાની યજ્ઞશાળામાં યજ્ઞ કાર્ય કરતા હતા. હવે ત્યાં એને મોકલી. જેવી યજ્ઞશાળામાં ઘરડી ગાય પ્રવેશ કરે છે તો યજ્ઞ કરતાં કરતાં ગૌતમ ઋષિએ એને અટકાવવા માટે, આપણે કોઈ પશુ આવે કેમ અટકાવીએ ભાઈ, આવું બોલીએ ને, હે આવું ઉચ્ચાર કરીએ, આમ હે બોલીને એને અટકાવવાની કોશિશ કરીએ. એમ ગૌતમ ઋષિએ હુંકાર કર્યો અને જેવો હુંકાર કર્યો એટલે ઘરડી ગાય તરત મૃત્યુ પામી. હુંકાર માત્રથી આ ગાય મૃત્યુ પામી ગઈ. અને આમ મૃત્યુ થતાં એને ગૌતમ ઋષિને એમ થયું કે ભાઈ આ મારાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ છે અને એટલે એને થોડોક પસ્તાવો થયો કે ભાઈ મારાથી ગૌ હત્યા થઈ. એવામાં પહેલાં બ્રાહ્મણો આવ્યા અને બ્રાહ્મણોએ આવીને ગૌતમ ઋષિને કીધું મહારાજ તમારે પ્રાયશ્ચિત કરવું પડશે કારણ કે તમે ગૌ હત્યા કરી છે. એટલે ગૌતમ ઋષિએ પ્રાયશ્ચિત કરવાનો નિર્ણય કર્યો. કંઈ વાંધો નહીં, તમે જે કહેશો એ પ્રમાણે હું કરીશ. ગૌતમને અબજશ મળે એવું ષડયંત્ર રચાયું હતું, પણ ગૌતમજીએ સમાધિમાં જોયું કે આ બધા ઈર્ષાળુ બ્રાહ્મણોનું કૃત્ય છે. એટલે ગૌતમ ઋષિને ક્રોધ આવ્યો, એમણે બ્રાહ્મણોને શ્રાપ આપ્યો. એ કથામાં આપી છે. ગૌતમ ઋષિ શ્રાપ આપે છે કે હે બ્રાહ્મણો, તમે મને વગર વાંકે મેં લોકોની સેવા કરી છતાં પણ મને અપયશ દેવાની કોશિશ કરી, એટલે તમે દેવીથી જુદા થશો. ભગવતી દેવીની ઉપાસના નહીં કરો. બૌદ્ધ અને કાપાલિકમાં તમે વધારે માનશો. માતા પિતાને તમે વેચશો, ધર્મને વેચશો. આ ગૌતમનો શ્રાપ છે. માતા પિતા ભાઈ બહેન સાથે તમે વ્યભિચાર કરશો. તમે ગાયત્રીને નહીં માનો, તમારી પર ગાયત્રી કોપાયમાન થશે. આવો બધો શ્રાપ આપે છે ગૌતમ ઋષિ. અને ત્યાર પછી ઋષિઓને ખૂબ પસ્તાવો થયો છે. ઋષિવરોને પસ્તાવો થતાં બધા શરણે આવે છે અને શરણે આવ્યા પછી ગૌતમ ઋષિને કહ્યું મહારાજ અમારો શ્રાપ નષ્ટ થાય એવી કૃપા કરો ને. એટલે ગૌતમે કહ્યું કે દેખો તમારું કૃત્ય તો એવું છે કે જેને માફ ન કરી શકાય, પણ અનુગ્રહ કરું છું તમારી ઉપર કે તમે જે શ્રાપિત બન્યા છો, બધાય જેટલા બ્રાહ્મણોને મેં શ્રાપ આપ્યો છે એ બધાય કૃષ્ણનો અવતાર થયા પછી કલિયુગના આરંભમાં બધાય તમે પૃથ્વીલોક ઉપર આવશો. એટલે અત્યારે જે હાલમાં બ્રાહ્મણો છે જેટલા, એ બધાય ગૌતમ ઋષિથી શ્રાપિત બ્રાહ્મણો છે. એવી વાત આમાં કરવામાં આવી છે. મતલબ એ છે, આ કથાનો સાર દઈ દઉં તમને, કે કોઈ પણ ઉપાસક બ્રાહ્મણ હોય, કોઈ પણ ઉપાસક વ્યક્તિ હોય, એની કોઈની ઈર્ષા ન કરવી. માણસ બે ભગવાનના નામ લેતો હોય ને ભાઈ, તો એની નિંદા ન કરો, એની ઈર્ષા ન કરો. એમ ન કહો કે ભાઈ આ તો કોઈ ભગતડો થઈ ગયો છે, ભારે ભગતડો, ભારે ભક્તિ કરે છે ને, આમ કહી એને ઉડામણી ન કરવી, એની ઈર્ષા ન કરવી, એની ઠેકડી ન કરવી. તમારાથી એને સહયોગ ન થાય તો કંઈ વાંધો નહીં,
પણ ભગવાનના બે નામ લેતો હોય તો એની સાથે બેસીને ભગવાનનું નામ લો, લેવડાવો, એના ઉપર તમે પ્રસન્ન બનો. પરમાત્માનું નામ જપનારાને જોઈને તમે રાજી થાવ ને તો તમારાથી ઈશ્વર રાજી થાય છે. કોઈ ઈશ્વર ભગવાનની કથા સંભળાવતો હોય, નામ જપ કરતો હોય, સાધના કરતો હોય, આવા કોઈ પણ વ્યક્તિને તમે નિહાળો, એને જોઈને રાજી થાવ, ખુશી થાવ, પ્રસન્નતા વ્યક્ત કરો તો પરમાત્મા તમારી માથે રાજી થશે. આ કથાનો આ સિદ્ધાંત છે, આ સાર છે. જો તમે આમ નહીં કરી શકો તો તમે શ્રાપિત થશો, એમ અહીંયા વાત કરવામાં આવી છે. પછી આટલી વાત કરી. ઉપાસનાનો એ મહિમા ખૂબ બતાવવામાં આવ્યો છે કે ઉપાસનાથી શું નથી થઈ શકતું. અને મેં આ ગૌતમ ઋષિએ જેમ કેમ બધાને પાળ્યા, બધાને આટલા બધા વર્ષોની દુષ્કાળમાં બધાને બચાવ્યા, એમ જ વિદ્યારણ્ય સ્વામીની વાત કરી હતી. જો તમને યાદ હોય તો કે વિદ્યારણ્ય સ્વામીએ કર્ણાટકમાં એક વખત ઘણા વર્ષોનો દુષ્કાળ પડેલો અને પોતે ગાયત્રીના મહાન ઉપાસક હતા. તો ભગવતી ગાયત્રીને પ્રાર્થના કરી, લોકોને પૂછીને. દેખો, લોકોને અન્ન મળતું હતું પણ અન્ન લેવાના પૈસા નહોતા. અમુક શેઠિયાઓ છે ને અન્નનો ભંડાર ભરીને બેસી ગયા હતા, પણ જેની પાસે પૈસા હોય અન્ન લઈ શકે. તો અન્ન મળતું હતું પણ પૈસા નહોતા, અર્થ નહોતો, સમૃદ્ધિ નહોતી. અને એટલે વિદ્યારણ્ય સ્વામીએ ભગવતી ગાયત્રીને વિનંતી કરી કે માં આ બધાની રક્ષા કરો. માએ કહ્યું શું કરું? વિદ્યારણ્ય સ્વામીને કહા, માં સોની કી વર્ષા કરો, सुवर्ण की वर्षा करो. और माँ ने सोना बरसाया. उस समय सुवर्णની વર્ષા કરી હતી ભગવતી ગાયત્રીએ. લોકો ખોબા ભરી ભરીને સુવર્ણ પોતાને ઘેર લઈ ગયેલા અને એમાંથી પોતાનું જીવનયાપન કરતા હતા. જે કંઈ જરૂરી વસ્તુ હોય ખરીદી લાવે. વિદ્યારણ્ય સ્વામી આ 800 વર્ષ પહેલાંની આ ઘટના છે, 700-800 વર્ષ પહેલાં આ ગાયત્રી પુરસ્ચરણના હિસાબે એ નિમિત્તે ગાયત્રી પુરસ્ચરણના પ્રભાવથી હજારો લોકોને એમણે જીવાડેલા. જેમ ગૌતમે જીવાડ્યા. દેખો, જેમ ગૌતમે કર્યું એ જ ઘટના કેમ પુનરાવર્તિત થઈ હોય આ વિદ્યારણ્ય સ્વામીના જીવન દરમિયાન. તો ભાવ કહેવાનો એ છે કે ગમે તે કાળમાં, ગમે તે સમયે તમારી ઉપાસના કોઈથી વ્યર્થ જતી નથી. આસાર લેવાનો આમાંથી. ગમે તે સમય, ગમે તેવો ટાઈમ હોય, ગમે તેવો કપરો સમય કેમ નથી, ગમે તેવો ખરાબ સમય કેમ નથી, પણ દેવીને શરણે તમે જાઓ, ઉપાસના કરો, એ તમારી કોઈ દિવસ વ્યર્થ જતી નથી. એટલે ભરોસો રાખી શ્રદ્ધાપૂર્વક માને શરણે જરૂર રહેવું. કોઈ દિવસ જીવનમાં અશ્રદ્ધા ન કરવી. આ ભાવ છે આ કથાનો. અને હવે ભગવાન વ્યાસની નારદજી જન્મેજય પૂછે છે કે મને આપ ભગવતીનો મહિમા, અપાર મહિમા આપે મને કંઈ સંભળાવ્યો. કથા સાંભળ્યા પછી વ્યાસને કહા કે વ્યક્તિનો દૃષ્ટિકોણ બદલી જાય છે. દેવી ભાગવતની કથા તમે સાંભળો ને, એ સાંભળ્યા પછી નારી તરફ જોવાનું જે તમારું દૃષ્ટિકોણ છે એમાં પૂરેપૂરો બદલાવ આવે છે. તમે આ આખી કથા સાંભળી, એના સાર રૂપે હું તમને 9 સૂત્રો આપું છું. 9 સૂત્રો. માનો એ નવરાત્રિમાં એક દિવસમાં નારીના એક ગુણોની ઉપાસના છે. ભગવતી જગદંબાના એક ગુણની ઉપાસના છે. માની લો કે જગદંબા પાસેથી તમે જે ગુણ લીધા છે, જગદંબાની કથા સાંભળ્યા પછી તમે શું શીખ્યા, શું લીધું તમે મા પાસેથી, માની કથા સાંભળ્યા પછી શું લેવું જોઈએ, એના સારરૂપ હું તમને નારીના 9 ગુણોની વાત તમારી સામે મૂકું છું કે આ 9 ગુણોની ઉપાસના છે. આ 9 ગુણ કયા? 1, નારી પાપ નથી, પવિત્રતા છે. નારી પ્રત્યે હંમેશા પવિત્ર ભાવ રાખો. એ પાપ નથી, એ જગદંબાનું સ્વરૂપ છે. નારી વાસના નથી, વાત્સલ્ય છે. આ બીજું સૂત્ર, બીજો ગુણ. ત્રીજો, નારી શૃંગાર નથી, સુંદરતા છે. કેવલ એને શૃંગારિક દૃષ્ટિએ ન જુઓ, પણ એ નેચરલી સુંદર હોય છે. નેચરલ ભગવાને એને સૌંદર્ય પ્રાકૃતિક સ્વાભાવિક રૂપમાં આપ્યું છે કે ગમે તેવી નારી હોય સુંદર જ લાગે. એટલે કહ્યું નારી શૃંગાર નહીં, સુંદરતા છે. નારી સંશય નહીં, શ્રદ્ધા છે. ઘણા લોકો કહેતા હોય ને ભાઈ નારીનો સ્વભાવ શંકાશીલ છે, પણ દેવી ભાગવત સાંભળ્યા પછી તમારો અભિગમ બદલી જશે. એ સંશય નથી, એ શ્રદ્ધા છે. નારી શ્રદ્ધાનું સ્વરૂપ છે. અને મેરે ભાઈ બહેન, તમારા જીવનમાં જો કોઈ શ્રદ્ધાને ટકાવનાર કોઈ હોય તો એ નારી જ હોય છે.
જ્યારે તમે હિંમત હારી જતા હો, હતાશ થઈ જતા હો, નિરાશ બનતા હો, ત્યારે નારી જ તમારી શ્રદ્ધાને બળ આપે છે. તો નારી સંશય નથી, શ્રદ્ધા છે. 5મો ગુણ, નારી ક્રૂરતા નથી, કરુણા છે. જગદંબાએ અસુરોનો નાશ જરૂર કર્યો, પણ એના પ્રત્યેક ક્રિયામાં કરુણા દેખાશે તમને. ભગવતી જગદંબાની પ્રત્યેક ક્રિયામાં તો ક્રૂરતા નહીં હે, નારી કરુણા હે. 6ठो ગુણ, નારી ભોગ નથી, ભક્તિ છે. કોઈ પણ સ્ત્રી પ્રત્યે તમે ભોગ દ્રષ્ટિ ન કરો, ભક્તિનો ભાવ રાખો, ભક્તિની દ્રષ્ટિ રાખો, અને હંમેશા ભક્તિ કરવામાં તમારી સ્ત્રી જ તમને સહકાર આપે છે, ત્યારે જ તમારી ભક્તિ શોભે છે. નારી ભોગ નથી, ભક્તિ છે. આ 6ठो ગુણ છે. 7મો, नारी मादक नहीं है, नारी मधुरता है. वो माधुर्य से भरी है. कोई पण स्त्री ने तमे जो एमां तमे मादक भाव न करो, मधुर भाव करो. राधा मधुरता का स्वरूप है. श्री कृष्ण राधा में माधुर्य देखता है. कृष्ण को देखो, हो कृष्ण की मधुरता की मूर्ति है राधा. तो कोई भी नारी संसार में राधा का रूप है, वो मादक नहीं, वो मधुरता है. 8मो गुण, नारी निर्बल नहीं है, नारायणी है. वो नारायणी है, उसको नारायणी मानो. અને 9मो गुण, नारी विसर्जन नहीं होती, वो सर्जन है. विसर्जन नहीं है, वो सर्जन है. आ संसार में जेटलू जेटलू सर्जू है एना मूल में केवल स्त्री है, केवल नारी है. नारी के कारण जगत का सर्जन हुआ और आज भी सर्जन होता ही जा रहा है. तो नारी विसर्जन नहीं मानना, वो सर्जकता है, वो सर्जन है. आ 9 प्रकारनो जे गुण है, 9 गुण है. 9 गुणोनी उपासना आज नवरात्रिनी उपासना कहेवाय. तमे मानी उपासना करता हो, जो तमारो कोई पण स्त्री प्रत्ये अभिगम न बदले, तमारो दृष्टिकोण न बदले, तो तमे देवी भागवत सांभळ्युं ज न कहेवाय. कोई भी नारी के प्रति आपका अभिगम बदलना चाहिए. तो आटला आटला जे गुण है नारीनी अंदर देखा है, ए बधाय माना गुण है. आ संसार में स्त्री है ने 3 रूपे होय छे. 3 रूपे, एक माता रूपे, पत्नी रूपे और बहन रूपे. 3 रूपे आ जगत में स्त्री रहे छे. देखो, ब्रह्मनु क्रियाशक्ति में परिवर्तन ने ए नारी कहेवाय छे. ब्रह्मनु क्रियाशक्ति में परिवर्तन, જ્યારે તમારા માટે કોઈ ક્રિયા કરવા લાગે, જ્યારે તમારી કોઈ સેવા કરવા લાગે છે ને, ત્યારે એને નારી ભાવ કહેવાય છે. આ નારીની વિશેષતા છે કે બ્રહ્મની ક્રિયાશક્તિ છે. 3 રૂપે હોય છે. આ સંસારમાં સ્ત્રીનું મૂળ રૂપ માનું રૂપ છે. नारी का मूल रूप क्या है? माँ. कोई भी स्त्री माँ है, ये नारी का मूल रूप है. लेकिन भोगने माटे भार्या बनी है. आ नारी तमने भोग आपवा माटे तमारी पत्नी बनीने आवे छे, ये भार्या बने छे. तो ये दूसरा रूप है उसका, वो माधुर्य का रूप है. माँ का रूप वात्सल्य माना गया है और बहन का रूप दया है. अपनी बहन होय ने दयानु स्वरूप है, पत्नी मधुरतानु स्वरूप है, अने तमारी स्त्री है ये माधुर्य है, मधुरता, अने तमारी माँ है ये वात्सल्य है. लेकिन ये नारी का बिलक बिलक स्वरूप है. मूल में नारी केवल माँ होती है. माँ, नारी नु मूल स्वरूप केवल माँ है. और इसलिए प्रत्येक स्त्री में मातृभाव रखे. और व्यास ने कहा कि मणिद्वीप में जो भगवती भुवनेश्वरी विराजित है, ये मणिद्वीप का वर्णन मुझे सुना दीजिए. मानुधाम जे छे ए मानुधाम केवुं छे. देखो, आज वर्णन अहींया आप्युं छे ने, अहींया हूँ प्रयास करूँ छूँ आ द्वीपનું વર્ણન કરવાનું બહુ અઘરું છે, છતાં પણ અહીંયા જે વર્ણન 2 અધ્યાયોમાં દેવામાં આવ્યું છે ને, આ વર્ણન તમારું નવું મકાન બને ને, નવું મકાન બને ત્યાં તમે આ મણિદ્વીપ વર્ણનના અધ્યાય વાંચી સંભળાવો. કોઈ બ્રાહ્મણને કહો કે આનો પાઠ કરો, તમારા મકાનનો વાસ્તુ દોષ મટી જાય. કોઈ પણ જાતનો વાસ્તુ દોષ મકાનમાં હોય તો મણિદ્વીપનું વર્ણન જે મકાનમાં કરવામાં આવે, નવા મકાનમાં તમે જે દી વાસ્તુ લો તે દિવસે,
તો કોઈ પણ દોષ નષ્ટ થાય છે. એટલે મણિદ્વીપ માનું ધામ છે એ કેવું છે સુન લીજે જરા ધ્યાન છે. બ્રહ્મલોક ઉર્ધ્વ ભાગે સર્વલોકોસ્તિ યશ્રુત મણિદ્વીપસ એવાસ્તિ યત્ર દેવી વિરાજતે. જ્યાં ભગવતી દેવી વિરાજિત છે એ ભગવતી દેવીનું સ્થાન મણિદ્વીપ છે. સંસારમાં બધાથી શ્રેષ્ઠ સ્થાન છે, બધા લોકોથી ઉત્તમ સ્થાન છે. આ મણિદ્વીપ માતાની માનસિક ઈચ્છાથી સર્જાયું છે. જગદંબાએ પોતાની માનસિક ઈચ્છાથી એનું સર્જન કર્યું છે. સર્વ બ્રહ્માંડોનું પ્રતિબિંબ છે આ મણિદ્વીપ. જેટલા બ્રહ્માંડ છે એનું પ્રતિબિંબ છે અને બધાય બ્રહ્માંડ આ મણિદ્વીપમાંથી પ્રગટ થયા છે. દેખીએ, આ મણિદ્વીપની ચારે બાજુ 1 યોજન વિસ્તારનો ઊંડો સમુદ્ર છે. એને ચારે બાજુ યોજન એટલે 400, 1 યોજન એટલે 4 ગાંવ. 1 યોજનનો અર્થ થાય 4 ગાંવ. તો 1 યોજન વિસ્તારનો ઊંડો સમુદ્ર છે આજુબાજુ. એની રેતી છે જે સમુદ્રની આજુબાજુમાં એ બધાય રેતી રત્નો છે, રત્નોયુક્ત રેતી છે. મણિદ્વીપની આજુબાજુની જે રેતી કહેવાય છે, જે સમુદ્રની આજુબાજુ, એ બધાય રત્નો છે. આ સમુદ્રને કિનારે સુંદર વૃક્ષો છે, વૃક્ષોની શોભા છે. સેંકડો વિમાનો અહીં ઉડે છે માના ધામમાં અને ઘંટાઓની ધ્વનિ સંભળાય છે. એની બાજુમાં કલ્પવૃક્ષની વાડીઓ છે. એક કલ્પવૃક્ષ તમારા ઘરમાં હોય ને તોય તમે માલામાલ. અહીં કલ્પવૃક્ષની વાડીની શોભા છે. ત્યાર પછી આગળ જાઓ તમે એટલે લોઢાનો કિલ્લો આવે, પછી કાંસાનો કિલ્લો, પછી ત્રાંબાનો કિલ્લો, પછી બંને વચ્ચે કલ્પવાટિકા છે. ત્યાર પછી શીશાનો કિલ્લો આવે 7 યોજનની ઊંચાઈનો. ત્યાર પછી પિત્તળનો કિલ્લો, ત્યાં હરિચંદન વૃક્ષોની વાટિકા છે. પછી પંચલોહનો કિલ્લો, ત્યાં મંદાર વૃક્ષ આવે, મંદાર વૃક્ષ એની વાટિકા છે. અને આ ઠેકાણે મહાન મહાન સિદ્ધ લોકોનો નિવાસ છે. સિદ્ધ લોકો ત્યાં વસે છે. કોઈ પણ સિદ્ધને જગદંબા આદેશ કરે જાઓ तुम्हें भूमि पर जाना है तो यहाँ से भेजती है माँ. वो यहाँ रहता है सिद्ध, वहाँ से भेज देती है. ત્યાર પછી આવે રૂપાનો કિલ્લો, પછી 8મો સોનાનો કિલ્લો છે. ત્યાં કદંબ વૃક્ષોની વાટિકા છે. ગોદાન અને ભૂદાન કરનારા જેટલા સિદ્ધો છે એનો અહીં નિવાસ છે. ત્યાર પછી આવે પોખરાજનો કિલ્લો. પોખરાજ તો ખબર હોય, તમે ઝવેરી છો તો પોખરાજની કેટલી કિંમત હોય. પોખરાજનો આખો કિલ્લો છે. અહીં બધું જ પોખરાજનું બનેલું છે. જેટલી વસ્તુ અહીંયા છે ને બધી પોખરાજની બનેલી છે. આપણે ત્યાં જ્યોતિષમાં પોખરાજ એ ગુરુનો નંગ કહેવાય છે. તો જેટલી વસ્તુ અહીંયા છે એ બધી પોખરાજની બનેલી છે. અહીં બ્રહ્માંડમાં રહેતા દિગ્પાલો છે, દિગ્પાલો. ત્યાર પછી આ બધા દિગ્પાલો અહીં નિવાસ કરે છે અને અનેક પ્રકારના આયુધો ધારણ કરી અને અહીં નિવાસ કરે છે. અહીંથી ઈશાન દિશામાં રુદ્રલોક છે. પોતાના ગણ સાથે શંકરજીનો અહીં નિવાસ છે. ભગવતી મણિદ્વીપની બાજુમાં જે ઈશાન દિશા છે ત્યાં શંકરજી નિવાસ કરે છે. અબ કહા કે પોખરાજના કિલ્લા પછી 10મો કેસર જેવા લાલ રંગનો માણેકનો કિલ્લો છે. આ માણેકનો કિલ્લો છે એની બધી ભૂમિ આજુબાજુની માણેકની બનેલી છે. અહીં બધી કલાઓનો નિવાસ છે. જેટલી કલા છે ભગવતીની એ બધી અહીં નિવાસ કરે છે. કેટલી કલા છે સુનો. પિંગલાક્ષી, વિશાલાક્ષી, સમૃદ્ધિ, વૃદ્ધિ, શ્રદ્ધા, સ્વાહા, સ્વધા, અભિખ્યા, માયા, વસુંધરા, ત્રિલોકધાત્રી, સાવિત્રી, ગાયત્રી, પછી ત્રિકશેશ્વરી, સુરૂપા, બહુરૂપા, સ્કંદમાતા, અચ્યુતપ્રિયા, વિમલા, અમલા, પછી અરુણા, પછી અરુણી, પ્રકૃતિ, વિકૃતિ, સૃષ્ટિ, સ્થિતિ, સંગ્રતિ, સંધ્યા, માતા, સતી, હંસી, મર્દિકા, વજ્રિકા, ભગવતી, દેવમાતા, કમલાક્ષા, દેવકી, ત્રિમુખી, સપ્તમુખી. ત્યાર પછી અવ્યા, સુરાસુર મર્દિની, લંબોષ્ઠી, ઉર્ધકેશી, બહુશીર્ષા, વૃકોદરી, રથરેખા,
શશિરેખા, ગગનવેગા, પવનવેગા, આનપાલા, મદનાતુરા, અનંગા, પછી અનંગમથના, અનંગમેખલા, અનંગકુસુમા, વિશ્વરૂપા, સુરાદિકા, ભયંકરી, અક્ષોભ્ય, પછી સત્યવાહિની, શુચિવ્રતા, ઉદારા, વાગાક્ષી, 64 કળા થઈ. આ 64 કળાના નામ મેં તમને સંભળાવ્યા. આ 64 કળા જે કહેવાય છે એ બધી અહીં નિવાસ કરે છે, ભગવતી જગદંબાની સેવામાં છે. હવે દેખો, આ બધી જે કળાઓ છે એ કેવી છે? મુખમાંથી અગ્નિ બહાર કાઢે છે, ક્રોધથી લાલ રંગના નેત્રોવાળી છે, દરેકની આંખો લાલ રંગની છે કે અમે બધું પાણી પી જઈએ, અગ્નિનો સંહાર કરી જઈએ જો ધારીએ તો, પવનને અમે થંભાવી દઈએ અને આખા જગતને અમે આરોગી જઈએ એવી અમારી શક્તિ છે, આવું બોલ્યા કરે છે. આ બધી જ કળાઓ નિરંતર આવું બોલ્યા કરે છે, એનો એ નિવાસ છે. પછી આવે છે માણેકનો કિલ્લો. માણેકના કિલ્લા પછી ગોમેદ મણીનો કિલ્લો. ગોમેદ રાહુનો નંગ ગણાય છે, માણેક સૂર્યનો નંગ છે. ગોમેદ મણીનો કિલ્લો, ત્યાં 32 શક્તિઓનો નિવાસ છે. ત્યાર પછી ત્યાં ભુવનેશ્વરીની દાસીઓ ત્યાં નિવાસ કરે છે, ભગવતી ભુવનેશ્વરીની દાસીઓ. ત્યાંથી આગળ હીરાનો કિલ્લો છે. પછી ત્યાંથી આગળ વૈડૂર્ય મણીનો કિલ્લો છે. ત્યાંથી આગળ જતાં ઇન્દ્રનીલ મણીનો કિલ્લો છે. અને પછી આગળ વધે એટલે મોતીઓનો કિલ્લો, જે 15મો કિલ્લો. પછી મરકત મણી આવે, 16મો એનો કિલ્લો. મરકત મણી પછી 17મો કિલ્લો મરકત મણી, અને 18મો કિલ્લો છે નવા રત્નોથી, નવરત્ન જેને કહેવામાં આવે એવા નવા રત્નોથી બનેલો કિલ્લો છે, જ્યાં ભગવતી ભુવનેશ્વરીનો નિવાસ છે. તમે જો કેટલા બધા કિલ્લા અહીંયા બતાવવામાં આવ્યા. અહીં ભગવતી ભુવનેશ્વરી વસે છે. ત્યાં માનું ચિંતામણી ગૃહ છે, જેનું નામ છે ચિંતામણી ગૃહ, ચિંતામણી ધામ, એ માનો નિવાસ છે. અહીં સુંદર મંડપોની શોભા છે અને ત્યાં ભુવનેશ્વરી નામે ભગવતી બિરાજે છે. અને એ ઠેકાણે નીચે ભુવનેશ્વર મહાદેવ નામે ભગવાન ભુવનેશ્વર મહાદેવ પણ બિરાજે છે. ભુવનેશ્વર મહાદેવ અને ભુવનેશ્વરી આ બંને સાથે ત્યાં બિરાજિત છે આ મંડપમાં. પછી આખા અધ્યાયમાં મંડપનું બહુ સરસ વર્ણન આપ્યું છે, ચિંતામણી ગ્રહનું પણ બહુ સુંદર વર્ણન આપ્યું છે. અને આ રીતે આ જે મણિદ્વીપ છે ભગવતી ભુવનેશ્વરીનું, એ ભગવતી ભુવનેશ્વરીના મણિદ્વીપનું જે વર્ણન કરે છે આમાં અંતમાં લખે છે. 5 અધ્યાયમાં બધું વર્ણન છે અને અધ્યાય પંચક કહેવાય છે. અધ્યાય પંચક આ 5 અધ્યાય છે. અધ્યાય પંચકમ ત્વતેત પઠે નિત્યમ સમાહિતમ ભૂત પ્રેત પિશાચાશ્ચા આદિ બાધા તત્ર ભવેન નહીં. જે વ્યક્તિ આ 5 અધ્યાયનો પાઠ કરે છે એના ઘરમાં કોઈથી ભૂત પ્રેતની બાધા નહીં આવે, કોઈ પણ પ્રકારે એનો વાસ્તુ દોષ મટી જશે. તો જે 5 અધ્યાયનો પાઠ કરે, ભૂત પ્રેત પિશાચ પીડાથી એ નિવૃત્ત બને છે. નવું ઘર બનાવતી વખતે વાસ્તુ યજ્ઞમાં આ 5 અધ્યાયનો તમે પાઠ કરો તો તમારા બધા જ વાસ્તુ દોષ નાશ પામે છે. તો આ મણિદ્વીપનું વર્ણન મેં આપને કંઈ સંભળાવ્યું છે. હવે ભગવાન વ્યાસ કહે છે કે હે જન્મેજય, હું આપને અંબા યજ્ઞ કરવાનું સૂચન કરું છું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ કોઈ હોય તો તમે અંબા યજ્ઞ કરો. અંબા યજ્ઞ કરવું બહુ જરૂરી છે અને એના વિશે મેં આપને કથા સંભળાવી છે. અંબા યજ્ઞ અવશ્ય કરો. દેવી ભાગવતની કથા સાંભળ્યા પછી અંબા યજ્ઞ કરવો બહુ જરૂરી છે. દેવી ભાગવત સુતજી કહે છે, હે શવનકાદિ ઋષિ, મેં આપને કંઈ સંભળાવ્યું. નારાયણે જે નારદજીને કહ્યું, નારાયણે જ્યારે નારદજીને આ કથા સંભળાવી ત્યારે એ પણ ગદગદ બનેલા અને ભગવતીના અનુગ્રહથી આ કથા એણે શ્રવણ કરી. ભગવાન વ્યાસે જન્મેજયને કહ્યું, આ દેવી ભાગવતની કથા છે, મેં આપને કહી, આનો તમે નિત્ય પાઠ કરજો. દેવી ભાગવતમ ચેવ પઠ નિત્યમ સમાહિત અંબામખમ સદા ભક્ત્યા કુરુ નિત્યહમ મતંદ્રિત. દેવી ભાગવતસ્ય કલામ નારહંતિ ષોડશીમ સારમેતદ પુરાણાનામ વેદાનામ ચેવ સર્વશ. દેવી ભાગવતની કથા સાંભળે છે બધા બંધનોથી મુક્ત બને છે. તમામે તમામ પુરાણો કરતાં ઉત્તમ પુરાણ છે આ શ્રીમદ દેવી ભાગવત. મૂળ પ્રકૃતિનો મહિમા આમાં વર્ણવાયો છે. પુરાણ અને વેદોનો આ સાર છે શ્રીમદ દેવી ભાગવતજી. આનો પાઠ કરવામાં આવે, એના શ્લોકો બોલવામાં આવે તો દેવી ભાગવતના
મંત્રોનો પાઠ કરવાથી, વેદ પાઠ કરવાનું તમને ફળ મળે છે. પાઠે વેદ સમમ પુણ્યમ યસ્ય સાદ જનમે જય પઠિતવ્યમ પ્રયત્નેન તદેવ વિભૂતોત્તમે. દેવી ભાગવતસ્યૈવ પ્રશંસા ચક્રુરુત્તમામ રાજા શશાસ ધરણીમ તતઃ સંતુષ્ટમાનસ. માટે હે રાજન, ये माँ की कथा मैंने आपको सुना दी. अगर आपके घर में पूरा भागवत का पाठ हो तो अच्छी बात है. पूरा भागवत न पढ़ो तो एक श्लोक पढ़ो, एक अध्याय पढ़ो, एक श्लोक पढ़ो. एक न पढ़ो तो आधा श्लोक पढ़ो. अर्ध श्लोकात्मकम यत्तु देवी वक्त्राब्ज निर्गतम. અડધાનો અડધો તમે પાઠ કરો. શ્રીમદ ભાગવતમ નામ વેદ સિદ્ધાંત બોધકમ. અને આવું દેવી ભાગવતનો અડધાના અડધો શ્લોક તમે જો એનું પઠન કરો તો પણ તમે કલ્યાણના ભાગી બનો છો. અને આવું આ દ્વાદશ સ્કંદ વિસ્તરિત આ માની ઉપાસનાનું આ શાસ્ત્ર છે, મેં આપને કંઈ સંભળાવ્યું છે. આ દેવી ભાગવતની કથા સાંભળ્યા પછી અંબા યજ્ઞ અવશ્ય કરવો. ત્યાર પછી આમાં લખે છે કે બ્રાહ્મણોને ભોજન કરાવવું, બ્રાહ્મણોને અલંકાર વસ્ત્રો આદિ પ્રદાન કરવા. સ અલંકૃતા સવત્સામ ચ કપિલા. શક્ય હોય તો એને કપિલા ગાયનું દાન કરવું. ભોજેત બ્રાહ્મણાન. બ્રાહ્મણોને ભોજન કરાવવું. સુવાસિની સ્ત્રીને ભોજન કરાવવું, એને શણગાર કરાવવો. કુમારી સ્ત્રી હોય એને શણગારવી. સુવાસિનીસ્તાવતિશ્ચ કુમારી બટુકે સહ. અને સંભવ હોય તો બટુક ભોજન કરાવો. માં ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા માટે આટલું અવશ્ય કરો. માં ભગવતીની પૂજા કરો. આ રીતે કરવાથી આમાં વર્ણન છે કે તમારી બધી જ કામના પૂર્ણ થશે. અપુત્ર હોય એ પુત્રવાન બનશે. વિદ્યાની ઈચ્છા હોય ને વિદ્યાની પ્રાપ્તિ થશે. સંસારમાં કીર્તિ જોઈતી હોય તો કીર્તિ મળશે. વંધ્યા સ્ત્રી હોય, કાકવંધ્યા હોય, મૃતવંધ્યા હોય, એના જે બાળકો મૃત્યુ પામતા હોય જીવિત થશે. જેના ઘરમાં દેવી ભાગવતનું પુસ્તક હોય ત્યાં સાક્ષાત રમા કે સરસ્વતીનો નિવાસ થાય છે. તો યદગૃહે પુસ્તકમ ચેદત પૂજિતમ યદિ તિષ્ઠતિ. જે ઘરમાં દેવી ભાગવત રાખે છે તદગેહમ ન જપે નિત્યમ રમા ચેવ સરસ્વતી. ત્યાં ભગવતી રમા કે સરસ્વતીનો કાયમ નિવાસ થાય છે કે જેના ઘરમાં ભગવતી ભાગવત બિરાજતું હોય છે. પછી લખે છે કે દેવી ભાગવત શક્ય હોય ત્યાં સુધી નવરાત્રિમાં અવશ્યનો પાઠ કરો. નવરાત્રે પઠે નિત્યમ શારદે અતિભક્તિત તસ અંબિકા તો સંતુષ્ટા દદતિ અધિકમ ફલમ. અધિક ફલની પ્રાપ્તિ થશે કે જો તમે નવરાત્રિમાં આનું પઠન કરો, એનું અનુષ્ઠાન કરો કે કથા સાંભળો. વૈષ્ણવ શૈવ હોય, સૌર હોય, સૌર એટલે સૂર્યને માનનારા, ગાણપત્ય હોય, શક્તિને માનનારા, કોઈ પણ હોય, દેવી ભાગવતની કથા સાંભળવાથી એ બધા સંતુષ્ટ થશે. માટે પ્રયત્નપૂર્વક નવરાત્રિના સમય દરમિયાન દેવી ભાગવત ભગવતીને જરૂર અવશ્ય શ્રવણ કરાવવું જોઈએ. આ પ્રકારે ભગવતીની ઉપાસના કરવાથી ભગવતી સંતુષ્ટ બને છે. અંતમાં કહે છે કે આ કથાને શ્રવણ કરવાનો બધાયનો અધિકાર છે. જગતમાં જેટલા જીવ છે એ બધા એને સાંભળી શકે છે. આ વેદનો સાર છે અને આનો પાઠ કરવાથી તમને વેદ પાઠનું ફળ મળે છે. વેદ સારમિદમ પુણ્યમ પુરાણમ દ્વિજ સત્તમા વેદ પાઠ સમમ પાઠે શ્રવણે ચ તથૈવ. સચ્ચિદાનંદ રૂપાતાં ગાયત્રી પ્રતિશાપાદિતમ નમામિ રીમતિમ દેવી ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો યો નઃ પ્રચોદયાત. તો વેદ પાઠ સમાન ફલ પ્રાપ્ત થાય છે જે દેવી ભાગવતના મંત્રોનું પારાયણ કરે છે. જે ભગવતી ગાયત્રી સચ્ચિદાનંદ રૂપિણી છે એને હું વારંવાર પ્રણામ કરું છું કે જે ભગવતી મારી બુદ્ધિને પવિત્ર બનાવે છે અને હંમેશા પવિત્ર અવસ્થામાં રાખે એવી હું માંગ કરું છું. હે મહા, મારી બુદ્ધિને તમે પવિત્રતા પ્રદાન કરો. આવું આ દેવી ભાગવત મેન તમે ભગવતીની કૃપાથી સાંભળ્યું, શ્રવણ કર્યું અને એનો આનંદ માણ્યો. આ ભાગવત છે એને સાંભળવાના શાસ્ત્રોમાં 5 ફળ આપ્યા છે. પછી દેવી ભાગવત હોય તો ભલે અને શ્રીમદ ભાગવત હોય તો ભલે, 5 ફળ છે હંમેશા.
તો એ 5 ફળ ક્યાં? તમે દેવી ભાગવત સાંભળો કે પછી શ્રીમદ ભાગવત સાંભળો એટલે એનું પહેલું ફળ છે તમે નિર્ભય થઈ જશો, તમારો ભય મટી જશે. હંમેશા ભાગવતી કથા કોઈ પણ હોય, દેવીની હોય કે ભગવાનની હોય, કૃષ્ણની હોય કે રામની હોય, એ સાંભળવાથી માણસ અભય બને છે, નિર્ભય બને છે. આ એનું પહેલું ફળ છે. એનામાં અભયત્વ આવે છે. કથા હંમેશા કોઈ પણ આપણને અભયત્વ પ્રદાન કરે છે. એનું બીજું ફળ છે નિસંશયતા. જો તમે ખરેખર અથથી ઇતિ સુધી સાંભળો આ કથા તો તમારા મનમાં કોઈ શંકા નહીં રહે, નિશંકપણું આવશે. પૂરેપૂરી સાંભળો તો દેખો કથા પ્રવાહ છે. તમે વચ્ચેથી પ્રવાહ તોડી નાખો તો પછી આગળનું ચરિત્ર તમને સમજાય નહીં, સમજાશે નહીં. પૂરેપૂરો પ્રવાહ છે. આ હંમેશા કથા પ્રવાહના રૂપમાં વહેતી હોય છે. એટલે દેવી ભાગવત સાંભળવાથી તમે શંકા વગરના બની જશો, તમારામાં કોઈ શંકા નહીં રહે, અથવા તો તમારી બધી શંકાઓનું નિવારણ થઈ જશે. ભાગવતી કથા કોઈ પણનો આ એક નિયમ છે. ત્યાર પછી ભાગવત કથાનું ત્રીજું ફળ છે તમારા હૃદયમાં સાક્ષાત ભગવતીનો તમને અનુભવ થશે. જો તમે ભાવ શ્રદ્ધાથી સાંભળ્યું હશે તો તમને એમ લાગશે કે મારા હૃદયમાં આજે મા પ્રવેશ કરી રહી છે. આ અનુભવ અવશ્ય થાય છે. કથાથી હૃદયમાં ભગવાનનો પ્રવેશ થાય છે. ચોથું ફળ છે સર્વત્ર ભગવદ ભાવ. સર્વત્ર, બધે જ ઠેકાણે તમને એનું દર્શન થશે. આને ભગવદ ભાવ કહેવાય છે. આ ચોથું ફળ છે. સર્વત્ર ભગવદ ભાવ, બધામાં ભગવતી દેખાય, તમને ભગવતીનું દર્શન થાય. આ ચોથું ફળ છે. અને પાંચમું ફળ પરમ પ્રેમ. પરમ પ્રેમ, કારણ કે ભગવતીનું સ્વરૂપ પરમ પ્રેમમય છે. આવું પરમ પ્રેમની પ્રાપ્તિ થશે. તો આ 5 ફળ છે શ્રીમદ દેવી ભાગવતના. અંતમાં સુત કહે છે, હે શવનકાદિ ઋષિ, નૈમિષારણ્યમાં તમે બધા આવ્યા, કથા સંભળાવી, મેં મને અવસર આપ્યો કથા સાંભળવાનો, અને આપણે બધાએ ભેગા મળી ભગવતીની આરાધના કરી. આજે મારું હૃદય પ્રસન્ન છે. દેવીના ચરણારવિંદની હંમેશા અર્ચા કરજો. નિવૃત્તિ પરમામ પ્રાપ્તા પુરાણસ્ય પ્રભાવત. આ પ્રકારે પુરાણની કથા સાંભળતા, ભાગવતની કથા સાંભળતા સાંભળતા માના ચરણોમાં તમારો પ્રવેશ થશે અને તમારી વૃત્તિ નિર્મળ બની માના ચરણોમાં પ્રવેશ કરી જશે. માની અંદર તમે લીન થઈ જશો. હું વારંવાર આપ બધાને પણ નમસ્કાર કરું છું, વારંવાર આપને બધાને પ્રણામ કરું છું. સુત કહે, નમશ્ચક્રુ પુનઃ સૂતમ ક્ષમાપ્ય ચ મુહુર્મુહુર સંસાર વારિદેસ્તાત પ્રયોસ્માકમ ત્વમેવહિ. આ સંસાર સાગરમાં હું તમે ડૂબવા જઈ રહ્યા છીએ, અને આ ડૂબી રહેલાને આપણને બધાને જો નાવ રૂપે, જહાજ રૂપે કોઈ શાસ્ત્ર મળ્યું હોય તો દેવી ભાગવત છે. એટલે આપણે બધાએ મળી અને માના ચરણોની નાવમાં બેસી જવું જોઈએ. માँ के चरण में हम सब मिलकर जाते हैं ताकि हमें माँ का आशीर्वाद मिले. और अंत में क्या मांगा सुत ने, क्या कहा सुनिए. इतिश मुनिवराणामग्रत श्रावयित्वा सकल निगम गुह्यम दुर्गमेत पुराण नतमथ मुनि संघम वर्धयित्वा शीशा अंबा चरण कमल भृंगो निर्जगामाथ सूत. चरण कमल भृंगो निर्जगामाथ सूत. मुनिवर ने कहा कि मैंने आपको ये श्रवण करा दिया, ये पुराण सुनाया, जो सकल वेदों का गूढ़ सार है. ये सार मैंने आपको दुर्गा पुराण के रूप में, माँ के पुराण के, देवी भागवत के पुराण के रूप में मैंने आपको सुनाया. अब मेरी भी यही कामना है कि माँ भगवती का आशीष हमें मिल जाए. नथ मथ मुनि संगम वर्धयित्वा आशीष अंबा. अंबा हम सबको आशीष प्रदान करे बस. और कामना ये है कि मेरा मन
मेरा मन रूपी भंवर माँ के चरण कमल में भंवर बनकर रहे। बस चरण कमल भृंगो निर्जगा माथ सूतः। सूत जी कामना करी कि मारा मनरूपी भमरा ने हे माँ अपना चरण कमल में सदैव राखो, कायम मुझे आश्रय दीजिए माँ आपके चरणों में। बस यही कामना है। और इस प्रकार कामना करते हुए सूत ने अपनी वाणी को विराम दिया। श्रीमद् देवी भागवते महापुराणे अष्टादश शास्त्रयाम संहितायाम द्वादश स्कंधे चतुर्दशोध्याय श्री कृष्ण चंद्रार्पणमस्तु, श्री जगदम्बार्पणमस्तु। तो आ कथा भगवती जगदम्बा ने चरणे हूँ समर्पित करूँ छूँ। मेरे भाई बहन, ये कथा मैंने आपको सुना दी, जो मुझे जितनी आती थी, मेरी समझ में जितनी कथा उतरी, इस प्रकार से ये कथा मैंने आपको सुनाई। आ कथा दरमियान 9 દિવસ સુધી જો કંઈક ભૂલ થઈ ગઈ હોય, કંઈ બોલવામાં કહેવામાં, તો ભગવતી આપણને બધાને ક્ષમા કરે। અને તમને પણ કંઈ એવું કહેવાય ગયું કે બોલાઈ ગયું હોય 9 દિવસમાં, જે તમને સારું ન લાગ્યું હોય, ठीक न લાગ્યું હોય, अच्छा न लगा हो, तो उसके बदले में आप भी मुझे क्षमा कर देना। और तो क्या कहूँ, 9 દિવસ સુધી તમે બધાએ મને સહન કર્યો। अब मुझे बोलना बंद करना चाहिए, क्योंकि आपने सबने सहा मुझे। 9 दिन तक मैं बोलता रहा और आप सुनते रहे। किसी ने कभी मना नहीं किया कि बाप जी अब मत बोलिए, मैं बोलता गया, आप सुनते गए, और इस प्रकार आपको मैंने कथा सुनाई। बस माँ के चरणों में कामना करें कि बार बार यह अवसर हमें मिले, वारंवार माता पासे બેસવાનો અવસર, કથા સાંભળવા અને સંભળાવવાનો અવસર प्राप्त થાય। आशीष तो हम क्या दें आपको, आशीष तो माँ देगी हम सबको। और माँ के पास से हम आशीष मांगते कि हे माँ हमें आपकी चरणों में रखे और बार बार ये मौका हमें मिले। बस कामना करें हम आपके लिए कि आप समृद्धिमान हो, ज्ञानवान हो, सुशीलता से आपका जीवन आगे बढ़े और बार बार ऐसा सत्कर्म आपके जीवन में होता रहे। बस આવી કામના રાખું છું કે આવું સત્કર્મ સદૈવ કરતા રહો। બસ સદૈવ સદૈવ વારે વારે ભગવાન આપણને આવો મોકો આપે। माँ जगदम्बा हम पर कृपा करे। अंत में तमारा बधाईना हृदय में रहेला राम ने प्रणाम करूँ छूँ, वंदन करूँ। माँ भगवती जो आपका अपना हृदय में निवास करे छे एने प्रणाम करी अने हवे कथा ने पूर्णाहुति तरफ लई जाऊँ छूँ। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरिं श्रीधरं माधवं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं। कथा विसर्जन होता है सुनहु वीर हनुमान, राम लक्ष्मण जानकी सदा करो कल्याण। एक घड़ी आधी में पुनिया, तुलसी संगत साधु के घटे कोटि अपरा। बोलो श्री नवदुर्गा मात की, जगदम्बा मात की, श्री हुरापुरा बापानी जय, खेतलिया बापानी जय, सर्व पितृदेवनी। एक के 2 મિનિટ ભગવાન નામ સંકીર્તન કરીને પછી આપણે જે ઔપચારિક પૂર્ણાહુતિ પૂજન આદિ જે કરવાનું છે એ કરીશું। राजा राम 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 सीता
श्री रामचंद्र भगवान भगवान की जय। श्री जगदम्बा